કલ્પના કરો, એક નાનું ડ્રોન વોટર ડિસેલિનેશન પ્લાન્ટને ઉડાવી દે અને 1 કરોડ લોકોના શહેરમાં અચાનક પીવાનું પાણી ખતમ થઈ જાય. ડિસેલિનેશન પ્લાન્ટ એટલે શું? એવી ફેક્ટરી જે સમુદ્રના ખારા પાણીને ફિલ્ટર કરીને પીવાનું પાણી બનાવે છે. અને આરબ દેશોમાં મોટાભાગનું પીવાનું પાણી આવા ડિસેલિનેશન પ્લાન્ટ્સમાંથી જ આવે છે. ગેમ થિયરી એક્સપર્ટ પ્રોફેસર જિયાંગ સુએકિન કહે છે, આ સીન આજના નવા પ્રકારના યુદ્ધની એક મોટી નબળાઈ બતાવે છે. અને તેમની આ ચેતવણી વધુ ગંભીર લાગે છે કારણ કે તેમની 2 જૂની ભવિષ્યવાણીઓ પહેલેથી જ સાચી પડી ચૂકી છે. પહેલી, તેમણે કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ ફરી સત્તામાં આવશે. બીજી, ઈરાન અને અમેરિકા વચ્ચેનું ટેન્શન એક ગંભીર ટકરાવ તરફ વધશે. અને હવે તેમણે ત્રીજી ભવિષ્યવાણી કરી છે. The United States will lose this war, which will forever change the global order. દુનિયાનો પાવર બેલેન્સ બદલી શકે છે. પણ સવાલ એ છે કે દુનિયાની સૌથી શક્તિશાળી આર્મી પણ આ નવા પ્રકારના યુદ્ધમાં મુશ્કેલીમાં કેમ પડી શકે? આ સમજવા માટે એક વાત સમજવી પડશે. આજકાલ યુદ્ધ લડવાની પદ્ધતિ ઝડપથી બદલાઈ રહી છે. આજે કેટલાક એટેક ડ્રોનની કિંમત માત્ર થોડા $1000 હોય છે, પણ તેને રોકવા માટે જે ઇન્ટરસેપ્ટર મિસાઇલ વપરાય છે તેની કિંમત ઘણીવાર લાખો અથવા તો કરોડો રૂપિયામાં હોય છે. દાખલા તરીકે ઇઝરાયલ રોકેટ અને ડ્રોનને રોકવા માટે પોતાની આયરન ડોમ ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરે છે. એક વખત તેને હવામાં તોડવાનો ખર્ચ 10,000 થી લઈને લાખો ડોલર સુધી હોઈ શકે છે. એટલે કે એક સસ્તું ડ્રોન બચાવ કરનાર દેશને ઘણો વધારે ખર્ચ કરાવી શકે છે અને લાંબા ગાળે હુમલો કરતા બચાવ કરવું વધારે મોંઘું પડી શકે છે. અને આજના યુદ્ધો હંમેશા 2 દેશો વચ્ચે સીધી રીતથી નથી લડાતા. એક્સપર્ટ્સ કહે છે કે ઈરાન એક મોટું નેટવર્ક બનાવ્યું છે. લેબેનોનમાં હિઝબુલ્લા, ગાઝામાં હમાસ અને યમનમાં હુતી, આ બધા ગ્રુપ્સ તેના સાથી તરીકે કામ કરે છે. આ ગ્રુપ દ્વારા દુશ્મન પર એક સાથે અનેક જગ્યાએથી દબાણ લાવી શકાય છે. આ પ્રકારના યુદ્ધને પ્રોક્સી વોર કહેવામાં આવે છે અને તે યુદ્ધને ઘણું વધુ કોમ્પ્લિકેટેડ બનાવી દે છે. પરંતુ મિડલ ઈસ્ટ માત્ર યુદ્ધ માટે જ મહત્વપૂર્ણ નથી, તે દુનિયાની એનર્જી સિસ્ટમનું પાવર હાઉસ છે. સાઉદી અરેબિયા, યુએઈ અને કતર જેવા દેશો પોતાનું મોટાભાગનું ઓઇલ US ડોલરમાં વેચે છે. આ સિસ્ટમને પેટ્રો ડોલર સિસ્ટમ કહેવામાં આવે છે. ઓઇલનો વેપાર ડોલરમાં થતો હોવાથી આખી દુનિયામાં અમેરિકન ચલણની ડિમાન્ડ જળવાઈ રહે છે. અને પછી આ દેશો ઓઇલમાંથી કમાયેલા અબજો ડોલર પાછા અમેરિકન માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે. એટલે કે ગલ્ફ દેશોની ઇકોનોમી અને અમેરિકાની ફાઇનાન્શિયલ સિસ્ટમ એકબીજા સાથે જોડાયેલી છે. જો આ વિસ્તારમાં ટેન્શન વધે તો તેની સીધી અસર પડશે પેટ્રોલના ભાવ પર, ગ્લોબલ માર્કેટ પર અને આખી દુનિયાની ઇકોનોમી પર. સરળ શબ્દોમાં કહીએ ને તો હવે યુદ્ધ માત્ર બંદૂકો કે બોમ્બથી નથી જીતાતા. હવે આખી ગેમ છે સ્ટ્રેટેજી, ટેકનોલોજી અને ઇકોનોમિક પાવરની. તો શું આપણે એવા યુગમાં પ્રવેશ કરી રહ્યા છીએ જ્યાં થોડા $1000 ડ્રોન પણ મોટી મહાસત્તાઓને પડકાર આપી શકે? તમને શું લાગે છે? તમારો વિચાર નીચે કોમેન્ટ્સમાં જરૂર લખજો. અને જો તમને આ વિશ્લેષણ ગમ્યું હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો. અને આવા જ પાવરફુલ એનાલિસિસ માટે મને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.